શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ. શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ આ ત્રણ વ્યક્તિઓએ પોતાના દેશને આઝાદ કરવા માટે, પોતાનું બલિદાન આપવા માટે એક મિનિટનો પણ વિચાર નથી કર્યો. મિત્રો, પોતાની ભર યુવાનીમાં શહીદ થઈ ગયા. શા માટે? જેમને પોતાનો દેશ પોતાના જીવ કરતાં વધારે વાલો હતો. અને આજ પ્રાત સ્મરણીય ત્રણેય યુવાનો દેશ માટે વંદનીય બની ગયા. શા માટે? કે એમને દેશ માટે કંઈક કર્યું, દેશ માટે પોતાનો જીવ દેવો હતો વાલામ વાલો, તો એને વિચાર નથી કર્યો. મિત્રો, એમ આપણે બીજા માટે કંઈક કરવા તૈયાર થઈ જાઉં, બીજા માટે કંઈક આપણા જીવનું બલિદાન દેવાની પણ તૈયારી રાખશું ને, એટલે ભગવાન સામે આવીને ઊભા રહે. પણ આપણે કંઈક કરવા નહીં ધારીએ તો ભગવાન પણ થોડા નવીરા છે મારા વાલા. આ ત્રણેય વ્યક્તિઓની જે આત્મકથાઓ છે, જે એમના જીવન ચરિત્રો છે, એ વારંવાર વાગોળજો, વારંવાર વાંચજો. એમનું જો કોઈ કારણ હોય તો શહીદ ભગતસિંહના જીવનમાંથી આપણને સાહસ, શૌર્ય અને દેશ માટે આપણે શું કરવું, દેશ માટે આપણે શું કરી શકીએ, એ બધી જ માહિતી આપણને એમના જીવન ચરિત્રમાંથી મળશે. મિત્રો, આજે ભગતસિંહને આપણે ડગલે ને ડગલે, જેમ આપણે શ્વાસની જરૂર પડે એમ આપણને યાદ આવે છે ભગતસિંહ. કારણ કે ભગતસિંહને જ્યારે જેલમાંથી છોડાવવાની વાત આવીને, ત્યારે ભગતસિંહે શું કહ્યું હતું કે એક ભગતસિંહ વિદાય લે ને આ દુનિયામાંથી, તો કરોડો ભગતસિંહ તૈયાર થાય. મિત્રો, એટલે આજે ભગતસિંહને યાદ કરવાનું મન થાય વારે. કારણ કે એમને દેશ માટે પોતાના જીવનું બલિદાન દેવા માટે એક પણ વિચાર નહોતો કર્યો. ભર યુવાનીની અંદર એ પોતે શહીદ થઈ ગયા. શા માટે? આપણા માટે, આપણી સુખાકારી માટે. એટલે શહીદ ભગતસિંહના પુસ્તકો આપણને જ્યાં પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ થાય, એને જીવનમાં અવશ્ય વાંચવા, જીવનમાં અવશ્ય ઉતારવા. તો આપણને એમના જેવું શૌર્ય, એમના જેવું સાહસ, એમના જેવી પ્રેરણા, એમના જેવું બળ પ્રાપ્ત થાય. કારણ કે બળ પ્રાપ્ત થાય ને જીવનની અંદર, એટલે દુનિયામાં તમને ક્યાંય કોઈ ના રોકી શકે. કારણ કે ભગતસિંહનું જીવન તો સાહસ અને શૌર્યથી ભરપૂર છે. શહીદ ભગતસિંહનું જીવન સાહસ અને શૌર્યથી ભરપૂર છે. વારે વારે વાંચવું. આવા મહાન પુરુષો, આવા યુગ પુરુષોને જીવનમાં આપણે ઉતારશું ને, તો એનો આનંદ વિશેષ હશે. કારણ કે ભગતસિંહ એટલે આપણા માટે પ્રેરણા સ્તોત્ર. ભગતસિંહ એટલે આપણા માટે એક આદરણીય અને વંદનીય એવા